રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? વનરાજભાઈ ઠાકરસિંહભાઈ, ગામ રેશમિયા. ગામ રેશમિયા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. આપણે આ કયું બિયારણ વાયેલું છે? ભીષ્મા ગોલ્ડ 56. ભીષ્મા ગોલ્ડ 256 ભીષ્મા કંપનીનું. હા, કેટલા પેકેટ વાયા છે? એક પેકેટ વાવેલ. એક પેકેટ વાયા છે. તો તમને આ બિયારણ કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. માલ અત્યારે કેવો છે? બહુ સારો માલ છે. સિરીઝમાં ઝીંડવા આવે, મોટું ઝીંડવું થાય. મોટું ઝીંડવું થાય. બરોબર. આપણે બાજુમાં બીજો કપાસ વાયેલો છે ને? હા, બાજુમાં બીજો કપાસ વાવેલો છે. બરોબર. બે બાજુ બીજો કપાસ છે. બે બાજુ બીજો કપાસ છે ને વસિયાનું વાવેતર કરેલું. તો તમને આ બે બાજુના કપાસ કરતાં આમાં શું ફરક પડ્યો? આમાં વધારે ઝીંડવા લાગે છે, ફાલ વધારે આવે છે. હા, ને ઝીંડવું મોટું થાય છે. બરોબર. અને આમાં દવા કેટલી વાર છાંટી? 2 વખત દવા છાંટી. 2 વખત દવા છાંટી. હા. બરોબર. અને આમાં ગુલાબી ગુલાબી ઈયળનું તો હજી એટેક નથી. બરોબર. અને આમાં રોગ જીવાય થાવ હોય છે ને ટૂંકમાં? હા, ઓછી રોગ જીવાય. તો પાન બધા એકદમ હારા હે. ક્લિયર પાન વાળ બધું. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? સંતોષ. આ બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો આપણે ભલામણ કરી શકાય ને? હા, ભલામણ કરી શકાય કે વાવી શકો એમ તમે. કાંઈ વાંધો નહીં, તમે પણ ભલામણ કરજો અને અમે પણ કરશું. ભલે. અને આ વીણાય પછી કેટલા મણનો ઉતારો આવે એ આપણે જોઈશું. પછી પાછા મળશું. બરોબર. ભલે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.